કેશોદના આગતરાય ગામે શહીદ દિન નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના આગતરાય ગામે શહીદ દિન નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ આપવા સેવાકીય પ્રવૃત્તિ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ ગાદી વિદ્યમાન આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી પરમ પૂજ્ય લાલજી મહારાજના નુગ્રેન્દ્ર પ્રસાદજી મહારાજની યાજ્ઞાથી આ શહીદ દિવસે દેશ માટે શહીદ થયેલા વીરોને રક્તદાનથી સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે એસવીજી દ્વારા માનવ સેવાનું કાર્ય કરી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। એસવીજી સ્વામિનારાયણ સમગ્ર ભારતમાં એક જ દિવસ એ જ સમયે 23 માર્ચ 2025ને રવિવારે 9 થી 1 વાગ્યા સુધી મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેશોદના આગતરાય ગામમાં સ્વામિનારાયણના મુખ્ય મંદિર તથા ધર્મકુળ આશ્રિત યુવક મંડળ દ્વારા અગતરાય વિસ્તાર માટે સ્વામિનારાયણ મંદિર અગતરાય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના અગતરાય ગામના પરમ ભક્ત પર્વતભાઈ પનારા ખેતીવાડી કરતા હતા અને પર્વતભાઈ તો પાકા સત્સંગી હતા અને તેનો નિયમ હતો કે તે ગમે ત્યાં કામ કરતા હોય પણ 5 વખત માનસી પૂજા તો કરવી જ। ચોમાસામાં 1 વખત પર્વતભાઈ પનારા સાથી હાંકતા હતા ત્યારે જ માનસી પૂજા શરૂ કરી દીધી। બળદનું સાથી પર્વતભાઈ પોતાનું કામ કરી રહ્યા છે। તેમના સહસાત થયેલા ચિત્તમાં ભક્તિના ભાવથી ભરતી ચડી। તેઓ જોઈ રહ્યા છે કે શ્રીજી મહારાજ બેઠા છે, પોતે ઊભા જ। તેઓ પોતે પોતાને જોઈને શક્યતા એ તો આશ્ચર્ય જ હતું પણ પોતે મહારાજને દહીં અને રોટલો જમાડી રહ્યા છે। થાળમાં તાસરી ભરીને તાજું દહીં પર મૂકેલું છે અને પર્વતભાઈ કહેતા જાય છે કે જમો મહારાજ। એ વાર લગાડે તો તાસરી હાથમાં લઈને મું આગળ ધરીને વિનવે છે અને પર્વતભાઈ પ્રભુને પ્રેમથી માનસી પૂજામાં નિમગ્ન થયા છે અને ખેતરમાં સાથીડું એમ જ હાલતું રહ્યું છે। ખેતરમાં કામ કરનાર સાથીઓ દ્રશ્ય જોઈને ઘડી ભર તો એને એમ જ લાગ્યું કે પર્વતભાઈ સાથી હાંકતા ઊંઘી ગયા લાગે છે। પર્વતભાઈ તો માનસી પૂજામાં ઠાકોરજીને જમાડવામાં વ્યસ્ત છે। એ હાથની કોણીએ લાકડીનું ઠેબું માર્યું અને હવે લાકડીનું ઠેબું મારતા તો મરાઈ ગયું પણ આ શું? પર્વતભાઈના હાથમાંથી બાજરાનો રોટલો ને દહીં માંડ્યું ઢોળાવવા। સાથી ઉપર ને જમીન ઉપર રોટલો ને દહીં થઈ ગયું હતું। આ જોઈને સાથી આભો બની ગયો તો પર્વતભાઈ પનારાની માનસી પૂજાને મહારાજે પ્રત્યક્ષ પૂજામાં ફેરવી નાખી હતી એટલે જ આ રોટલાને દહીંને ઠાકોરજીના થાળનું ઢોળાયું હતું અને આવા અનેક પરચાઓની વાતો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પુસ્તકોમાં ઉલ્લેખનીય છે। પનારા પરિવાર માટે પ્રાણ સ્મરણીય ભક્ત રાજ પર્વતભાઈએ 71 પેઢીમાં યમરાજને તેડું નહીં અને અક્ષરધામના અધિકારી બનાવનાર તેમનું ઋણ અદા કરવા માટે પર્વતભાઈના વંશજ પનારા પરિવારે આ પ્રસાદીની જગ્યાએ ડેરી બનાવી પ્રસાદીના ચરણાવિધિ પધરાવેલ અને આવો ગર્વતા ઇતિહાસ ધરાવતા અગતરાય ગામે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી। આ રક્તદાન શિબિરમાં સૌ રક્તદાતાઓ સાથે મળી થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કરી શહીદોને સાચી શ્રદ્ધાંજલિ રક્તદાનથી જીવનદાન કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કર્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય સ્વામિનારાયણ। સર્વાવતારી અવતાર ભગવાન સ્વામિનારાયણ તેમજ અગતરાય ગામમાં મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ તેમજ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ 108 ભાવી આચાર્ય શ્રી નુગ્રેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના સહ આશીર્વાદથી આજે અગતરાય ગામને આંગણે શહીદ દિન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। તો એ રક્તદાન કેમ્પમાં અગતરાય ગામના તમામ ધર્મપ્રેમી જનતાએ બ્લડ ડોનેશન કરી અને સહભાગી થયા છે। તો ભગવાન સ્વામિનારાયણ બધાને ખૂબ અંતરથી આશીર્વાદ આપે તેમજ ધર્મકુળનો અંતરથી આશીર્વાદ રહે એવી લાગણી સાથે જય સ્વામિનારાયણ।